સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર આપણા નેક્સ્ટ એક્ઝામ્પલની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ એક્ઝામ્પલ નંબર 9.4, 9.5 અને 9.6 કમ્પ્લીટ કર્યો હતો. હવે બાકીના 3 એક્ઝામ્પલ છે એ બાકી છે, બરાબર. પછી ડાયરેક્ટલી આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સરસાઇઝને સ્ટાર્ટ કરી દઈશું. ચલો ભાઈ, ઇલિસ્ટ્રેશન નંબર 9.7 છે, એનો ક્વેશ્ચન રીડ કરવો જોઈએ. એક્ઝામ્પલ 9.7. ચલો, એમાં તમને એક મેજિશિયનનો સમ આપેલો છે. આ વસ્તુ મેં તમને જ્યારે એક્સ્ટ્રા હીટ માટેનો પોઈન્ટ કરાવ્યો હતો, સ્પેશિયલી લેન્સ માટે, ત્યારે મેં તમને કીધું હતું કે આવું આપણે એક્ઝામ્પલમાં સ્ટડી કરશું. તો આ ટાઈપનો કન્સેપ્ટ ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ, બરાબર છે. તો મેજિશિયનનો સમ છે, એમાં શું કીધું છે ભાઈ કે એક મેજિશિયન છે એ એક લેન્સને, કેવા લેન્સને ભાઈ, જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2, ઓલવેઝ આપણે જે લેન્સ છે ભાઈ એનો જે મટીરિયલ છે એને આપણે શું કહીએ, ગ્લાસ કહીએ ને, લેન્સ ગ્લાસમાંથી બને. એના મટીરિયલને મેં તમને પહેલાંય એડવાઇસ આપેલી, આપણે એને N2 કહીએ છીએ, બરાબર. અને એ લેન્સને આપણે જે મીડિયમમાં રાખી છીએ એ મીડિયમને આપણે શું કહીએ છીએ, N1 કહીએ છીએ. તો ચલો ભાઈ, એ તમને સામેથી આપેલું છે 1.47, રેડી છે. અને એ તમને કેવા એવું માંગે છે કે મેજિશિયન છે, આ લેન્સ છે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.47 છે, એને એક લિક્વિડમાં નાખે છે અને એ ગાયબ થઈ જાય છે, બરાબર છે. તો એ લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો થાય? મેં તમને કીધું ને ભાઈ કે જે મીડિયમમાં તમે રાખો છો એને તમે કહેશો N1. એ તમારે ફાઇન કરવાનો છે, બરાબર. તો ચલો ભાઈ, એકદમ ઈઝી વાત છે. આપણે વાત કરેલી હતી, મેં તમને 3 કેસીસ કરાવ્યા હતા, યાદ છે? N1 ગ્રેટર ધેન N2, N1 લેસ ધેન N2 એન્ડ N1 ઇઝ ઇક્વલ ટુ N2. અહીંયા કયો કેસ એપ્લાય થશે યાદ કરો જોઈએ ભાઈ, કે આ બેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ હોય તો શું થાય, જે લેન્સ છે એ શું થઈ જાય, ઇનવિઝિબલ થઈ જાય, ગાયબ થઈ જાય, બરાબર. ઇટ વિલ નોટ એપિયર, એવું લખ્યું છે, ઇટ વિલ નોટ એપિયર. તો ચલો ત્યાંથી જ આપણે શું કરશું, શરૂઆત. Lens will be invisible if Ng is equal to Nm. હું તમને શોર્ટમાં લખી આપું છું, રાઈટ, કે ભાઈ ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે જે લેન્સ છે એનો પોતાનો, અને અહીંયા એલ એટલે લિક્વિડ થશે, જ્યાં જો ઉપર લખેલું છે લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એ બે સેમ થશે તો તમારો લેન્સ તે સુધી હશે ભાઈ ઇનવિઝિબલ થઈ જશે, ગાયબ થઈ જશે, બરાબર. તો હવે લેન્સ બ્રેકર્સનું આપણે ઇક્વેશન એપ્લાય કરીએ અને આપણે ટ્રાય કરીએ કે ભાઈ આવું રિયલી થાય છે કે નહીં, બરાબર. ફ્રોમ લેન્સ મેકર ફોર્મ્યુલા, ચલો એનું ઇક્વેશન શું છે યાદ છે ને ભાઈ, 1/f ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 upon N1 into 1/R1 minus 1/R2. ચલો આમાં આપણે N1 is equal to N2 પુટ કરી દઈએ તો શું થાય છે, બરાબર, જોઈ લઈએ. પુટ N1 is equal to N2, રેડી. ચલો N1 is equal to N2 પુટ કરશો તો જો શું થશે, આ ઉપરનું સ્ટેપ આખું 0 થઈ જશે અને એ તમે 0 થી મલ્ટીપ્લાય કરશો એટલે તમને 1/f is equal to શું મળશે ભાઈ, 0. અને 1/f is equal to 0 મળે એટલે f is equal to શું થાય, રેસિપ્રોકલ કરવું પડે કે નહીં, 1/0 is equal to તમને મળે ઇન્ફાઇનાઇટ. ચલો હવે ફોકલ લેન્થ તમે જ વિચારો ઇન્ફાઇનાઇટ કોની હોય ભાઈ, તો કે પ્લેન સરફેસ તરીકે બિહેવ કરે તો અહીંયા શું લખશો ભાઈ, બિહેવ એઝ પ્લેન સરફેસ, બરાબર ને. આ છે લેન્સ બટ એ પ્લેન સરફેસ તરીકે બિહેવ કરશે, બીકોઝ પ્લેન સરફેસ હોય તો એની જે કર્વેચર છે અથવા એની ફોકલ લેન્થ થઈ ગઈ હોય ઇન્ફાઇનાઇટ હોઈ શકે, બરાબર. તો ચલો ભાઈ આપણે પ્રૂફ કરી નાખ્યું કે ભાઈ તમારો લેન્સ તેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોવો જોઈએ, બે સેમ હોવો જોઈએ. તો N1 is equal to N2 is equal to કેટલું થાય, 1.47 હોય તો જ શું થાય, ઇનવિઝિબલ થાય. ચલો હજી એક વસ્તુ તમને માંગી છે કે શું આ લિક્વિડ છે વોટર હોઈ શકે, તો ભાઈ આ લિક્વિડ વોટર તો ન જ હોય ને, કેમ, બીકોઝ વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોય, 1.33 અને આ તો કેટલું છે 1.47 છે, બરાબર. તો તમારે લખવાનું
કે for water n is equal to 1.33. So this liquid cannot be water હોઈ શકે નહીં, બરાબર ને? તો એમ પણ માંગ્યું છે કે ભાઈ તો આ શું હશે, અથવા તો એનો તમારે એપ્રોક્સિમેટલી અંદાજ લગાવવાનો છે. આપણે શું કહેશું ભાઈ? ઇટ મે બી ગ્લિસરીન. બીકોઝ ગ્લિસરીન છે ને ભાઈ, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અરાઉન્ડ 1.47 જેવો થાય. સમજાય? આપણે ઇટ મે બી શું કામ લખીએ છીએ કે ભાઈ ગ્લિસરીન હોઈ શકે, તો બીજા કોઈ એવા લિક્વિડ કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આના જેટલો અથવા તો એક દવાની નજીકમાં હોય તો શું થાય, લેન્સ એમાં તમે નાખો તો એ ગાયબ થઈ જાય, બરાબર છે? તો ચલો, બહુ જ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હતું, એમસીક્યુમાં પણ કામ આવશે. હવે આપણે વાત કરી 9.8 ની. 9.8માં તમને 3 વસ્તુ માંગેલી છે અલગ અલગ. તો ચલો એને આપણે સોલ્વ કરવાનો છે. રેડી? તો ભાઈ 9.8 નો ક્વેશ્ચન રીડ કરો જોઈ. એમાં આપણે સૌથી પહેલા વાત કરી પાર્ટ નંબર એ ની. ચલો, પાર્ટ નંબર એ માં ફોર લેન્સ, એટલે કે લેન્સ માટે તમને એની ફોકલ લેન્થ આપી છે. રીડ કરો જોઈ. ફોર લેન્સ f is equal to 0.5 મીટર. ધ્યાન આપજો ભાઈ, પ્લસ 0.5 મીટર છે એનો મિનિંગ શું થાય કે આ લેન્સ છે એ કોનવેક્સ લેન્સ છે. બીકોઝ કોનવેક્સ ની ફોકલ લેન્થ કેવી હોય? પોઝિટિવ હોય. તમારા લોકોએ એનો પાવર p ફાઇન્ડ કરવાનો છે. ચલો, આનું ઇક્વેશન બધાને આવડે જ છે, આપણે પ્રેક્ટિસ કરાવેલી જ છે, બરાબર? સૌથી ઈઝી ઇક્વેશન છે. ચલો, શું થશે બોલો જોઈ. પાવર ઓફ લેન્સ p is equal to શું થશે ભાઈ બોલો જોઈએ? 1/f. so p is equal to 1/, ચલો f કેટલા છે જોવો જોઈએ? 0.5 is equal to તમને મળશે +2 ડાયોપ્ટર, બરાબર? મેં તમને પહેલા પરિદોષ આપેલી કે આ ફોકલ લેન્થ મીટરમાં હોવી જોઈએ. અહીંયા તો મીટરમાં જ છે. સપોઝ સેન્ટીમીટરમાં હોત તો આપણે પહેલા એને મીટરમાં કન્વર્ટ કરત, બીકોઝ આ જે પાવર છે એનો યુનિટ શું છે? ડાયોપ્ટર. ડાયોપ્ટર છે એનો રિલેશન છે મીટર સાથે છે, બરાબર છે? મીટરમાં તમારે જવું જ પડે. તો આ આવી ગયો લેન્સનો પાવર આન્સર. ચલો, આના પછી બે ઇન્ફોર્મેશન મળશે કે એક તો જે તમે લેન્સ યુઝ કરો છો એ કેવો હોવો જોઈએ? કોનવેક્સ, અને એની ફોકલ લેન્થ કેટલી હોવી જોઈએ? 0.5 મીટર, ઓર એનો પાવર કેટલો હોવો જોઈએ? 2 ડાયોપ્ટર હોવો જોઈએ, બરાબર? ચલો, હવે રીડ કરો પાર્ટ નંબર બી. આમાં તમને લોકોને ડબલ કોન્વેક્સ લેન્સ આપ્યો છે, જો ડબલ કોન્વેક્સ લેન્સ, ઓર યુ કેન સે બાય કોન્વેક્સ. આપણે એ પણ કરાવેલું છે. બાય કોન્વેક્સ લેન્સ મતલબ એની બે સરફેસ કર્વેચર હોય. ચલો, એના માટે તમને R1 આપેલું છે 10 સેમી. ધ્યાન આપજો ભાઈ, પ્લસ માઇનસ તમને આપેલા ન હોય, આપણે ડિસિઝન લેવાનું. બાયો કોન્વેક્સમાં આપણે વાત થઈ હતી કે ભાઈ ફર્સ્ટ સરફેસ છે એ પ્લસ લેવાની, સેકન્ડ સરફેસ એ માઇનસ હોય. શું કામ હોય એ બધું મેં તમને કરાવ્યું જ હતું, અને પાછું તમને રિપીટ કરી જ દઉં છું, બરાબર? ચલો, R2 is equal to તમને આપ્યું છે 15 સેમી. સેકન્ડ એની કર્વેચર નેગેટિવ હશે, બરાબર છે? તમારે ડિસિઝન લેવાનું, બુકમાં કે ક્વેશ્ચનમાં નહીં આપે. ચલો, ફોકલ લેન્થ છે 12 સેમી છે. શું કામ પ્લસ આવ્યું ભાઈ? બીકોઝ આ કોનવેક્સ લેન્સ છે. તમારા લોકોએ એ લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, જેને આપણે કહીએ છીએ n of g, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ, ઓર યુ કેન સે n2, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને n1 શું છે ભાઈ? તો કે એર માટે તમારે 1 લઈ લેવાનું. રેડી? n1 છે એર માટે 1 લઈ લેવાનું. ચલો, હવે આપણે લેન્સને ડ્રો કરી જોવું જોઈએ. હવે તમે ક્લિયર જોઈ શકો છો કે આની જે ફર્સ્ટ સરફેસ છે, તો એનું કર્વેચર ક્યાં આવશે? આ ફર્સ્ટ સરફેસનું કર્વેચર, તો તેનો સેન્ટર પોઈન્ટ ક્યાં આવશે? રાઈટ સાઈડ. એટલે શું આવશે? +R1. અને આ સેકન્ડ સરફેસ છે ભાઈ, એનો કર્વેચર જો લેફ્ટ સાઈડ આવશે છે લેન્સની, તો એ શું થાય ભાઈ? માઇનસ થાય. રેડી? ચલો, હવે આપણે હમણાં જસ્ટ લગાડ્યું તો લેન્સ મેકર ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે, બરાબર? ફ્રોમ લેન્સ મેકર ફોર્મ્યુલા. ચલો, શું યાદ કરો ઇક્વેશન? 1/f is equal to n2 minus n1 upon n1 into 1/r1 minus 1/r2. રેડી?
ચલો હવે નેક્સ્ટ સ્ટેપ. તો 1/f, ચલો f કેટલા આપેલા છે જો 12 સેમી ઇઝ ઇક્વલ ટુ n2 તમારે ફાઇન્ડ કરવાના છે. n1 તમે લઈ લેશો એર માટે 1 into 1 upon 1 upon, ચલો ભાઈ r1 કેટલા છે જો 10 સેમી પ્લસ 10 માઇનસ 1 upon, ચલો r2 કેટલા છે જો -15 સેમી. રેડી છે? તો 1/12 is equal to n2 minus 1. જેના શું થશે ભાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો છે જોવો જી 1/10 પ્લસ 1/15. ચલો નેક્સ્ટ સ્ટેપ શું છે ભાઈ આનું એલસીએમ લેશો n2 minus 1. તો એલસીએમ શું થશે જોવો જી 15 1 જા 15 plus 10 1 જા 10 upon, તો છે ભાઈ 150. તો 1/12 is equal to n2 minus 1. ચલો શું હશે 15 plus 10 25 into 150. રેડી છે? ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે જોવો જોઈએ ભાઈ 1/12 ઇટ ઇઝ 150 ઉપર જશે અને આ 225 થી ક્યાં આવશે નીચે ડિનોમિનેટરમાં is equal to n2 minus 1 જોવો જોઈએ. ચલો નેક્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો ભાઈ 25 6 જા 150 and 6 2 જા 12. અહીંયા શું બચશે ભાઈ 1/2 is equal to n2 minus 1. તો 1/2 એટલે કેટલું થાય 0.5 થાય જોવો જોઈએ 0.5 is equal to n2 minus 1. ચલો નેક્સ્ટ સ્ટેપ n2 is equal to શું થશે ભાઈ 0.5 plus 1. તો તમે એને n2 કયો n of g લાસ્ટનો ડિફેક્ટિવ ઇન્ડેક્સ કયો એ તમને ફાઇનલી કેટલો મળશે ભાઈ તો કે 1.5 મળશે જોવો જોઈએ. રેડી? ચલો આ વાત થઈ પાર્ટ નંબર એ એન્ડ પાર્ટ નંબર બી ની. હવે આપણે વાત કરવાની છે પાર્ટ નંબર સી. ચલો પાર્ટ નંબર સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ ધ્યાન આપજો. ચલો ભાઈ પાર્ટ નંબર સી જોવો છે એકદમ ઈઝી છે. આપણે લેન્સના ઝીણિત ની અંદર એક્સ્ટ્રામાં પણ કરાવેલું છે. અહીંયા તમને કોન્વેક્સ લેન્સ આપ્યો છે લખી દઉં છું ફોર કોન્વેક્સ લેન્સ. સાંભળજો જ્યારે તમે લેન્સને એરમાં એટલે કે હવામાં રાખો છો એટલે ક્લિયર લખી આપું ત્યારે તમને એની ફોકલ લેન્થ આપેલી છે f of a. એ મીન્સ શું થશે ભાઈ એર. કેટલી બીજા રીડ કરો જોઈએ 20 સેમી. હવે ઓબ્વિયસ વાત છે તમે એ લેન્સને વોટર એટલે કે પાણીમાં તમે શું કરશો ભાઈ રાખશો તો ઓબ્વિયસલી એ લેન્સની ફોકલ લેન્થ યાદ રાખજો ચેન્જ થઈ જશે. બરાબર? એ તમારે લિક્વિડની ઓર યુ કેન સે વોટરની અંદર તમારા લોકોએ એની ફોકલ લેન્થ છે ફાઇન કરવાની છે. રીડ કરવો જોઈએ. ચલો આટલું તમને આપેલું છે. બરાબર છે? શું થાય છે આપણે ચેક કરીએ. રેડી? ચલો પહેલા આપણે વાત કરશું when lens in air કે ભાઈ લેન્સ છે એરમાં હોય તો શું થાય. બરાબર? ઇક્વેશન બધાને આવડે જ છે. ચલો ભાઈ લેન્સ મેકર્સનું ઇક્વેશન શું થશે 1/f is equal to n2 minus n1 upon n1. રેડી? into 1/r1 minus 1/r2. રેડી છે? વેર હવે આપણે ક્લેરિફાઈ કરી નાખી. એની પહેલામાં મેં તમને કીધેલું હમણાં રિવાઇઝ પ્રકાર એવું કે ભાઈ n1 કોણ છે ઓલવેઝ n1 એર હોય એવું જરૂરી નથી. એટલે આપણે ક્લેરિફાઈ કરવાનું n1 is equal to refractive index of medium. કયા મીડિયમ ભાઈ તો કે in which જેમાં in which lens is put. Ready? and n2 is equal to શું થશે ભાઈ જે આપણે ઓલવેઝ કહીએ છીએ ડિફેક્ટિવ ઇન્ડેક્સ ઓફ લેન્સ ઓર યુ કેન સે ગ્લાસ ઓફ લેન્સ. બરાબર છે? ચલો વજાતાની આવી જાય તો 1/, ચલો f of a એર માટે કેટલા આપ્યા છે રીડ કરો ભાઈ 20 સેમી ઇઝ ઇક્વલ ટુ n2 કેટલા આવશે n2 છે એ 1.5 ગ્લાસ માટે
માઇનસ એર માટે કેટલા આવશે ભાઈ 1/1 ઇન્ટુ ચલો R1 R2 તમને આપ્યા નથી તો કાંઈ વાંધો નહીં, આ બધે એનું કામ થઈ જશે 1/R2 રેડી. તો 1/20 ઇઝ ઇક્વલ ટુ ચલો ભાઈ 1.5 માઇનસ 1 શું થશે બોલો ભાઈ 0.5 ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2 રેડી છે. ચલો આને આપણે આપી દઈ જોઈ દઈ ઇક્વેશન નંબર 1 રેડી. ચલો હવે આપણે વાત કરશું વેન લેન્થ ઇન લિક્વિડ. હવે લિક્વિડમાં હોય તો શું થાય બરાબર ને, when length is in liquid or you can say water તો શું થશે ભાઈ, તમારે એની ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાની છે એટલે ત્યાં તમે શું લખશો f(w) બરાબર ને. વોટરમાં હોય તો એની ફોકલ લેન્થ ચેન્જ થઈ જાય અને વધી જાય, જે તમે અહીંયા પ્રૂફ પર કરી શકશો. ચલો હવે ધ્યાન રાખજો ભાઈ, હવે આ તો n2 માઇનસ, હવે n1 એટલે કોણ આવશે ધ્યાન રાખજો, અહીંયા n1 એટલે એર હતું, અહીંયા શું થાય n1 એટલે શું થઈ જાય વોટર, કે જેમાં લેન્સને આપણે હવે મૂકી છીએ તો ઉતાવળ કરતા નીચે પણ શું રહેશે વોટર રહેશે. આ ઇક્વેશનમાંથી આપણે વાત કરી છે n2 એટલે લેન્સ પોતે, એ તો બેમાં સેમ જ હશે. n1 એટલે શું થાય જેમાં લેન્સ રાખી છે, અહીંયા આપણે લેન્સને એરમાં રાખતા હતા અને જેના પર લેન્સ આપણે રાખી છે લિક્વિડમાં. ચલો રેડિયસ ઓફ કર્વેચર તો શું રહેશે વેટિવ રેડી છે. તો 1/f(w) જે તમારે ફાઇન્ડ કરવાની છે. ધ્યાન આપજો ભાઈ, n2 કેટલા થશે 1.5 લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, nw વોટર માટે તમને ખબર છે આપણે કેટલા લઈ દઈએ 1.33, નીચે પર કેટલા આવશે 1.33 ઇન્ટુ શું થશે ભાઈ 1/R1 માઇનસ 1/R2 રેડી છે. તો 1/f(w) ઇઝ ઇક્વલ ટુ ચલો ભાઈ ખાસ ધ્યાન રાખજો 1.5 એટલે કેટલા થાય 3/2 થાય, 1.5 એટલે 3/2 થાય માઇનસ 1.33. જોજો આપણે ઘણી વખત ક્વેશ્ચનમાં વોટર માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 4/3 પણ આપેલો હશે, સમજાય 4/3 એટલે શું થાય 1.33 થાય અપોન ચલો 1.33 એટલે અગેન શું થાય 4/3. અને હવે ધ્યાન રાખજો ખાસ 1/R1 - R2. ચલો ઇક્વેશન નંબર 1 છે એનો યુઝ કરી, એવું હોય તો આપણે આને હજી સિમ્પ્લિફાય કરી નાખી બસ જોવો જોઈએ. અને આપણે ઇક્વેશન નંબર 1 નહીં કહેશું, એના પછીના સ્ટેપને કહેશું, ધ્યાન આપો. ચલો ભાઈ 0.5 નીચે લઈ લઉં છું, શું થશે બોલો 0.5 નીચે જાય એટલે 0 આપી દે એટલે 5 2 10 થઈ જાય ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2 લ્યો બસ. આ થઈ એના કરતા પછી તો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1 બરાબર છે. ચલો તો અહીંયા આપણે શું લખશું 1/R1 માઇનસ 1/R2 છે, જગ્યાએ હું શું લખી શકું 1/10 લખી શકું કે નહીં જોવો દે 1/10 અને બાજુમાં શું લખી નાખશું રીઝન કે ભાઈ આ ક્યાંથી આવ્યું ફ્રોમ ઇક્વેશન નંબર 1 રેડી છે. ચલો ભાઈ હવે નેક્સ્ટ સ્ટેપ, તો 1/f(w) ઇઝ ઇક્વલ ટુ ચલો ભાઈ આનું ઉપર એલસીએમ લઈ છે, ધ્યાન આપજો એલસીએમ 3 6 9 minus 2 4 8 upon 3 2 6 upon 4/3 રેડી છે ઇન્ટુ શું આવશે 1/10. so 1/f(w) ઇઝ ઇક્વલ ચલો ભાઈ 9 minus 8 એટલા થશે 1/6 વિચાર લેજો 1/6 ઇન્ટુ ચલો આખું ક્યાં જશે ભાઈ ઉપર 3/4 ઇન્ટુ 1/10. ચલો ભાઈ એને કટ કઈ રીતે કરશો ધ્યાન આપો ભાઈ 3 2 6 3 2 6 2 4 8 8 10 80. બટ આ બધું શેમાં આવશે ભાઈ નીચે આવશે ધ્યાન આપજો ડિનોમિનેટરમાં. હવે લાસ્ટ સ્ટેપ આનું રેસિપ્રોકલ કરી નાખશો એટલે તમે વોટરમાં જો તમે લેન્સ મૂકો તો એની તમને ફોકલ લેન્થ કેટલી હોય એ મળી જશે. કેટલી હોય ભાઈ 80 સેમી જોવો જોઈએ. તો એરમાં એની ફોકલ લેન્થ કેટલી હતી 20 સેમી, તમે એને વોટરમાં રાખી દેશો એની ફોકલ લેન્થ વધી જશે યાદ રાખજો ભાઈ, ને કેટલી થઈ જશે 80 સેમી રેડી. તો અહીંયા તમે શું કર્યો ક્વેશ્ચન નંબર 9.8 અને કમ્પ્લીટ કર્યો. હવે લાસ્ટ એક્ઝામ્પલ આવશે એક્ઝામ્પલ નંબર 9.9 રેડી. ચલો ભાઈ એક્ઝામ્પલ નંબર લાસ્ટ એક્ઝામ્પલ 9.9 જેવો થઈ
માં તમને એક સાથે 3 લેન્સ આપેલા છે. આ એક્ઝામ્પલ પણ આઈએમપી છે, જોવો જોઈએ. તમારી જે 3 લેન્સીસ આપેલા છે. ફર્સ્ટ તમે જોઈ શકો છો ભાઈ કે કોન વેક્સ છે, પછી સેકન્ડ છે કોન કેવ છે, અને થર્ડ છે અગેન જો કોન વેક્સ છે. રેડી? ચલો ભાઈ, પછી તમને એની ફોકલ લેન્થ આપી છે ફર્સ્ટ ની f1 is equal to plus 10 સેમી. બરાબર? ઓબ્વિયસ વાત છે, કોન વેક્સ છે એની ફોકલ લેન્થ પ્લસ હશે. તમે ના આપે તો તમારે તમારી રીતે લખી નાખવાનું. આની ફોકલ લેન્થ આપી છે -10 સેમી, ધ્યાન આપજો. અને આની ફોકલ લેન્થ આપેલી છે +30 સેમી. બરાબર? ચલો, આ ડિસ્ટન્સ એટલે કે આ બે લેન્સ વચ્ચે તમને ડિસ્ટન્સ આપેલું છે 5 સેમી. બરાબર? આ બે લેન્સ વચ્ચે તમને ડિસ્ટન્સ આપ્યું છે 10 સેમી. ઓબ્જેક્ટ છે એ ફર્સ્ટ લેન્સ થી 30 સેમી ઉપર છે. ઓબ્જેક્ટ છે એ લેન્સ થી 30 સેમી ઉપર છે. તમારા લોકોએ શું કરવા છે ભાઈ, ધ્યાન આપજો. તમારા લોકોએ ઇમેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા છે. ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ. ફાઇનલ મતલબ કે આ 3 લેન્સમાંથી ઓબ્જેક્ટનું જે ફાઇનલ ઇમેજ મળે એ ક્યાં હશે. બરાબર છે? એ તમારે ફાઇન્ડ કરવા છે. ચલો ભાઈ, ધ્યાન આપજો. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? ફર્સ્ટ લેન્સથી. રેડી? ફોર ફર્સ્ટ લેન્સ. ચલો ભાઈ, ફર્સ્ટ લેન્સ માટે બધો ડેટા બોલો જોઈએ. તમારી પાસે ફર્સ્ટ લેન્સ માટે ફોકલ લેન્થ છે, તમારી પાસે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે, જે ઓલવેઝ આપણે કેવું લેશું ભાઈ, માઇનસ, એટલે કે -30 સેમી. તો ઓબ્વિયસલી તમને શું મળી જાય? ફર્સ્ટ લેન્સની ઇમેજ ડિસ્ટન્સ મળી જાય કે નહીં? ચલો, શું લખશો બોલો જોઈએ? 1/u1 મિરર ફોર્મ્યુલા, સોરી લેન્સ ફોર્મ્યુલા છે ને? ઓકે, તો અહીંયા શું આવશે ભાઈ? આગળ માઇનસ આવશે. ધ્યાન રાખજો, લેન્સ ફોર્મ્યુલા છે. +1/v1 is equal to 1/f1. રેડી? તો -1/, ચલો ભાઈ, u1 કેટલા છે? જોવો જોઈએ, -30 +1/v1. ફર્સ્ટ લેન્સ ઇમેજ ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાની છે. 1/, ચલો f1 કેટલા છે? જોવો જોઈએ, +10. રેડી? તો 1/v1 is equal to 1/10. ધ્યાન આપજો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ વરિયા સામે જાય તો શું થઈ જાય ભાઈ? માઇનસ થઈ જાય 1/30. ઇક્વલ, ચલો ભાઈ એલસીએમ લો, 30 1 ઝા 30 માઇનસ 10 1 ઝા 10 અપોન 300 ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો ભાઈ? 30 માઇનસ 10 કેટલા થાય બોલો ભાઈ? 20 અપોન 300. લ્યો, ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0 0 કટ, 15 2 ઝા 30. અહીંયા કેટલા આવશે? 1/15. લાસ્ટ સ્ટેપ, અને રેસિપ્રોકલ કરી નાખો. અને રેસિપ્રોકલ કરશો એટલે તમને મળશે 15 સેમી. જોવો જોઈએ, અને રેસિપ્રોકલ કરી નાખશો એટલે શું મળશે તમને? 15 સેમી. રેડી છે? ચલો, હવે આપણે વાત કરશું નેક્સ્ટ. ચલો, હવે બરાબર ધ્યાન આપજો ભાઈ. ફર્સ્ટ લેન્સ થી ક્લિયર લખી આપું છું. ફ્રોમ, આ ડિસ્ટન્સ મળ્યું, ક્યાં મળ્યું? જો તમને પોઝિટિવ મળે છે, હા, તો ડિસ્ટન્સ ક્યાંથી મળ્યું બોલો ભાઈ? ફ્રોમ ફર્સ્ટ લેન્સ એન્ડ રાઈટ સાઈડ. ખાલી સમજવા માટે છે, એક્ઝામમાં લખવાની જરૂર નથી. બરાબર? રાઈટ સાઈડ મળ્યું કેમ ખબર પડી ભાઈ? તો આ ડિસ્ટન્સ પોઝિટિવ આવે. જો એની ઇમેજ ડિસ્ટન્સ એ પોઝિટિવ છે, તો ધ્યાન આપજો ભાઈ, આ લેન્સ થી તમને 15 સેમી રાઈટ સાઈડ મળે. બરાબર છે? હવે આપણે ઓલી ગોલ્ડન લાઈન, આનું જે ઇમેજ છે એ સેકન્ડ લેન્સ માટે શું કરે ભાઈ? ઓબ્જેક્ટ નું કામ કરે. હવે તો સેકન્ડ લેન્સ માટે તમે કેલ્ક્યુલેશન કરતા હોય તો આ લેન્સ થી જે આની ઇમેજ મળી એના માટે ઓબ્જેક્ટ નું કામ કરે કેટલી થાય બોલો જોઈએ? તો અહીંયાથી 15 હોય તો આ લેન્સ થી કેટલી થાય બોલો? 15 માંથી આ 5 શું કરી નાખવાના? માઇનસ. બરાબર છે? તો આપણે હવે એને લખશું. રેડી? ઇમેજ the image formed by
first lens behave as object for second lens. બરાબર ને ભાઈ? ફર્સ્ટ લેન્સ ની જે ઇમેજ છે જોવો જોઈએ, ફર્સ્ટ લેન્સ ની જે ઇમેજ છે સેકન્ડ લેન્સ માટે શું કરશે ભાઈ? ઓબ્જેક્ટ નું કામ કરશે. ચલો હવે આપણે ડેટા પુટ કરી નાખી. તો ફોર સેકન્ડ લેન્સ, હવે હું સેકન્ડ લેન્સ લખું એટલે બધો ડેટા છે આપણે સેકન્ડ લેન્સ થી જ પુટ કરવાનો, અને જે મળશે એ પણ સેકન્ડ લેન્સ થી જ મળશે, એટલે ભૂલ ન કરતા ભાઈ. ફોર સેકન્ડ લેન્સ, ચલો U2 કેટલું થશે બોલો? તો કે ફર્સ્ટ નું જે ઇમેજ છે કેટલી છે? 15 સેમી. જેડી છે એમાંથી તમારે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. અહીંયાથી 15 સેમી હોય, અહીંયાથી કેટલું થાય ભાઈ? તો માઇનસ કરી નાખવાનું 10 સેમી. 5 માઇનસ કરશો એટલે કેટલા વધશે ભાઈ? 10 સેમી. પણ ઉતાવળ ન કરતા ભાઈ, આ જે ઇમેજ છે 15 સેમી ના લેન્સ ની રાઈટ સાઈડ છે, રાઈટ સાઈડ એટલે શું આવશે? U પ્લસ આવશે. એટલે ફર્સ્ટ ટાઈમ એવું બનશે કે U આપણે પ્લસ લઈએ. શું કામ? બીકોઝ ઈ U છે યાની ઇમેજ છે, નાની ઇમેજ છે, યા બે લેન્સ થી પછી ક્યાં છે? રાઈટ સાઈડ છે. રાઈટ સાઈડ ના ડિસ્ટન્સ આપણે શું લઈશું બોલો જોઈએ? પોઝિટિવ. ચલો સેકન્ડ લેન્સ જેની ફોકલ લેન્થ કેટલી છે જોવો જોઈએ? -10 સેમી. જેથી તમારે સેકન્ડ લેન્સ થી જે ઇમેજ ફોર્મેશન થશે તમારે રિફાઇન કરવાની છે. ચલો શું થાય છે જોવો જોઈએ. તો લેન્સ ફોર્મ્યુલા -1/u + 1/v = 1/f. રેડી? અને આ બધામાં શું આપી દેશો ભાઈ? 2 2 2 -1/. ચલો U2 કેટલા છે ધ્યાન આપજો ભાઈ? +10 છે. અહીંયા 10 લેશે પ્લસ 1/v2 = 1/. ચલો આ કોન્કેવ લેન્સ છે એટલે શું આવશે? એની ફોકલ લેન્થ જોવો જોઈએ -10 આવશે. તો 1/v2 = ચલો 1/v2 ને સબ્જેક્ટ બનાવશો, માઇનસ વાળું સ્ટેપ કે જાય સામે, તો છે -1/10 + 1/. ધ્યાન આપજો ભાઈ, 1/10 - 1/10 સુધી 0 થઈ જાય. તો v2 = ચલો રેસિપ્રોકલ કરશો એટલે શું થશે? આને તમે રેસિપ્રોકલ કરશો એટલે શું થશે ભાઈ? 1/0 થઈ જાય. 1/0 એટલે શું થાય? ઇન્ફાઇનાઇટ. લ્યો તો તમને સેકન્ડ ની ઇમેજ તો ક્યાં મળી? ડાયરેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મળી કે નહીં જોવો જોઈએ. હવે આપણે શું લખશું ભાઈ? પાછી ગોલ્ડન લાઈન. શું? તો કે ભાઈ આ જે સેકન્ડ ની ઇમેજ છે, ઇમેજ એ થર્ડ લેન્સ માટે શું થશે ભાઈ? ઓબ્જેક્ટ નું કામ કરશે. બરાબર ને? the image formed by second lens behave as object for third lens. બરાબર ને ભાઈ? તો image formed by second lens behave as object for third lens. તો ક્લિયર તમને લખી આપું છું ફોર થર્ડ લેન્સ. હવે આપણે જેટલી વાત કરશું એ બધી વાત આપણે સ્પેશિયલી કોના માટે કરવાના છીએ ભાઈ? થર્ડ લેન્સ માટે. ચલો થર્ડ લેન્સ માટે U3 કેટલું થાય ભાઈ? સિમ્પલ વાત છે, ઇન્ફાઇનાઇટ મળ્યું તો ક્યાંક આમ દૂર હશે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર. હવે એમાંથી મારો ભાઈ 10 સેમી તમે માઇનસ કરી નાખો અને અહીંયાથી તમે મેજર કરો ભાઈ લગભગ શું આવે ભાઈ? ઇન્ફાઇનાઇટ જ આવે. સમજાય? ચલો થર્ડ લેન્સ ની ફોકલ લેન્થ કેટલી છે જોવો જોઈએ? 30 સેમી. હવે જે તમને ફાઇનલ ઇમેજ મળશે ભાઈ એ તમારો આન્સર હશે ને? લાસ્ટ ક્યાં ઇમેજ ફોર્મેશન આવી જાય. બીજું કે આમ તો ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ, થોડી કોમન સેન્સ લગાડો કે સેકન્ડ છે ઇમેજ ઇન્ફાઇનાઇટ ઉપર મળે છે, એ થર્ડ માટે શું કરે? ઓબ્જેક્ટ નું કામ. અને કોઈનો ઓબ્જેક્ટ થઈ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હોય તો મારો ભાઈ એની ઇમેજ ક્યાં મળે? વિચારો, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઓબ્જેક્ટ હોય તો એના રેસ થી પેરેલલ હોય ને પેરેલલ રેસ ક્યાં ફોર્મ થાય? એના ફોકલ પોઈન્ટ ઉપર. ફોકલ પોઈન્ટ ક્યાં હોય? એની ફોકલ લેન્થ ઉપર હોય. આની ફોકલ લેન્થ કેટલી છે? 30 સેમી. તો આન્સર શું આવશે? ફાઇનલ 30 સેમી આવશે. તોય આપણે લેન્સ ફોર્મ્યુલામાં આ બધું પુટ કરીને ચેક કરી લઈએ. તમે ધ્યાન આપજો ભાઈ. -1/u + 1/v = 1/f.
ચલો અહીંયા બધામાં શું લખશો ભાઈ 3 3 3 તો -1 upon ચલો શું આવશે ભાઈ u ઇન્ફાઇનાઇટ થઈ જશે પ્લસ 1 upon v3 તમારે ફાઇન્ડ કરવાના છે તો 1 upon ચલો કેટલા આવશે ભાઈ f3 છે પ્લસ 30 સેમી જો ઉપર પણ દેખાય છે પ્લસ 30 સેમી તો ચલો અહીં 1 upon ઇન્ફાઇનાઇટ એટલે શું થશે બોલો જોઈ આ તો આખું સ્ટેપ સુધી ગયું 0 થઈ ગયું પ્લસ 1 upon v3 is equal to 1 upon 30 રેડી છે ચલો ને રેસિપ્રોકલ કરી નાખો એટલે તમને મળી જાય v3 લ્યો આવ્યો તમારો આન્સર કે ભાઈ ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થશે બોલો જોઈ 30 સેમી પર થશે બટ ક્યાંથી ધ્યાન આપજો ભાઈ ફ્રોમ થર્ડ લેન્સ બીકોઝ આપણે આ થર્ડ લેન્સ ની વાત કરી છે કે થર્ડ લેન્સ થી 30 સેમી અને પ્લસ છે એટલે ક્યાં આવશે રાઈટ સાઈડ થી ફોર્મ થશે અને એક બુકમાં ટીક કરી લેજો કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો એક્સરસાઇઝના સમ સ્ટાર્ટ કરશું બરાબર છે તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર